નમસ્કાર મિત્રો, ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં આપણે કુલ 5 યુનિટની સ્ટડી કરી. લાસ્ટમાં આપણે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અને જેમાં ઘણા બધા પ્રશ્નો, અગત્યના જે પ્રશ્નો હતા તે શાળા આરોગ્ય કાર્યક્રમના હેતુઓ, શાળા આરોગ્ય કાર્યક્રમમાં કયા કયા આસ્પેક્ટનો સમાવેશ થાય છે, કયા કયા પાસાઓ છે, શાળા આરોગ્ય કાર્યક્રમમાં ANMની ભૂમિકા જણાવો, શાળા આરોગ્ય કાર્યક્રમમાં સ્કૂલ ટીચરની ભૂમિકા જણાવો, ત્યાર પછી આરોગ્યપ્રદ શાળા એટલે શું, આદર્શ શાળા કેને કહેવાય, અને લાસ્ટમાં શાળામાં ચાલતા ન્યુટ્રિશનલ પ્રોગ્રામ. ત્યાર પછી ઘણી વખત એવું પણ પૂછાઈ શકે કે શાળામાં શિક્ષક સવારમાં બાળકોની કઈ કઈ તપાસ કરી શકે છે. તો બહુ ખૂબ સહેલા અને આવડી જાય એવા પ્રશ્ન છે, પણ પૂછાય. આગળ હવે પછીનું યુનિટ, અને એ છે 6થું યુનિટ, કેર ઓફ એડોલેશન. તો તરુણ અવસ્થાની જ વ્યાખ્યા ઘણી વખત પૂછાયેલી છે. તરુણ અવસ્થા એટલે શું? એડોલેશન એ જીવનનો સમયગાળો છે કે જ્યારે વ્યક્તિ બાળકનો રહ્યો હોય અને યુવાન પણ ન હોય, જેને આપણે ટીન એજર એટલે કે 13, 14, 15, 16, 17, 18 અને 19 પછી 20 થઈ જાય એટલે એડલ્ટ થઈ જાય, જેને આપણે મિરર એજ પણ કહી કે આ સમય દરમિયાન છોકરો કે છોકરીને મિરર એટલે કે આરીસા પ્રત્યે બહુ પ્રેમ હોય. આ એક એવો સમયગાળો છે કે જેમાં વ્યક્તિની પુષ્કળ પ્રમાણમાં શારીરિક અને માનસિક ફેરફારો થાય છે. વધારામાં તે સમાજની અપેક્ષાઓમાં ફેરફારની આશા રાખે છે. શારીરિક અને માનસિક વિકાસની સાથે સાથે જાતીય પરિપક્વતા પણ આવે, ઘણી વખત નિકટના સંબંધો તરફ પણ દોરી જાય. વ્યક્તિમાં સ્વજાગૃતિ આવે અને સામાજિક અપેક્ષાઓ અને લાગણીની પરિપક્વતા ઈચ્છે. તો એડોલેશનની વ્યાખ્યા કરી અકોર્ડિંગ ટુ એજ. તો એડોલેશનની વ્યાખ્યામાં વ્યક્તિની ઉંમર 10 થી 19 વર્ષની ગણવામાં આવે. ભારત નેશનલ યુથ પોલિસીમાં તરુણાવસ્થાની વ્યાખ્યા 13 થી 19 ગણવામાં આવી છે. એડોલેશનને કોઈ ચોક્કસ સમયગાળો ન ગણતા જીવનનો એક તબક્કો છે, જે તબક્કામાં ખૂબ જ શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે. તો એડોલેશન એટલે આપણે એમ કહી શકાય કે ભારત સરકાર નેશનલ યુથ પોલિસી અનુસાર જે બાળકની ઉંમર 13 થી 19 વર્ષ હોય તેવી ઉંમરના ગ્રુપની વ્યક્તિને એડોલેશન કહી શકાય. તરુણાવસ્થા દરમિયાન જોવા મળતા ફેરફારો અને અવારનવાર પ્રશ્ન પૂછાય, અવારનવાર પ્રેક્ટિકલમાં પણ પૂછાય. પ્રેક્ટિકલમાં આ યુનિટમાંથી 5 માર્ક હોય અને 5 માર્કનું પ્રેક્ટિકલમાંથી પૂછાય. તો આવું જ પૂછાય કે એડોલેશન એટલે શું, તરુણાવસ્થા દરમિયાન છોકરામાં શું ફેરફાર જોઈએ, છોકરીમાં શું ફેરફાર જોઈએ. કાઉન્સિલિંગનો એકાદો પ્રશ્ન પૂછી શકાય. આ ઉંમરમાં વ્યક્તિમાં ઝડપી અને નાટકીય શારીરિક અને માનસિક વિકાસ થાય. જાતીય ગુણધર્મોનો પણ સમાવેશ થાય. શરીરના બધા જ અવયવો, બધા જ તંત્રો, બધા જ ઓર્ગન્સ, બધા જ સિસ્ટમ ખૂબ જ વિકાસ પામે. સેક્સ્યુઅલ ઓર્ગન્સનો પણ ખૂબ વિકાસ થાય. રિપ્રોડક્ટરી સિસ્ટમનો વિકાસ થાય. અને છોકરો અને છોકરી બંનેમાં આ વિકાસ જોવા મળે. અને આ વિકાસના હિસાબે અને હોર્મોનલ ચેન્જીસના હિસાબે અંતઃસ્ત્રાવના ફેરફારોને લીધે છોકરા અને છોકરીમાં ફેરફાર જોવા મળે. તો જોશું આપણે ફેરફાર, અને પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે છોકરામાં થતા ફેરફારો, છોકરીમાં થતા ફેરફારો. તો આ આપણા માટે અગત્યનું છે. છોકરામાં જોવા મળતા ફેરફારો અને છોકરીઓમાં જોવા મળતા ફેરફારો. એકાએક શરીરનો વિકાસ થાય છે. આમાં પણ એકાએક શરીરનો વિકાસ થાય છે.
એકાએક એટલે થોડો ઝડપથી સ્નાયુનો વિકાસ થાય છે, એટલે મસલ્સ વિકાસ થાય છે. એની સાથે બ્રેસ્ટનો વિકાસ થાય છે. ચામડી તેલી બને છે. છોકરીઓમાં પણ ચામડી તેલી બને. ખભા પહોળા થાય બોയ്સમાં, જ્યારે ગર્લ્સમાં સાથળ એટલે કે હિપ જોઈન્ટ, હિપનો ભાગ પહોળો થાય. અવાજ બદલાઈ જાય છે. આમાં પણ અવાજ બદલાઈ જાય, કમર પાતળી થઈ જાય. એક્ઝિલા અને ચેસ્ટ પર બોಯ್સ હોય તો વાળ આવે. ગર્લ્સમાં એક્ઝિલામાં હેર આવી શકે. પ્યુબિક એરિયા પર વાળ આવે, આમાં પણ પ્યુબિક એરિયા પર વાળ આવે. ચહેરા પર એટલે કે દાઢી આવે, આમાં જાતીય અવયવો મોટા થાય. પેનિસ અને ટેસ્ટિસ જેવા રિપ્રોડક્ટરી સિસ્ટમના ઓર્ગન્સનો વિકાસ થાય. અહીં યુટ્રસ અને ઓવરીનો વિકાસ થાય. સિમેનનું ઉત્પાદન થાય. અહીં ઓવ્યુલેશન થાય અને ઘણી વખત લેટ પણ થાય. ઇજેક્શન એટલે કે વીર્યસ્ખલન થાય. અહીં માસિક શરૂ થાય, એટલે કે પ્યુબર્ટી એજથી શરૂઆતનું માસિક આવે તો એને આપણે મેનાર્કી કહેશું, અને મેન્સિસ એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ શરૂ થાય. તો ખૂબ જ અગત્યનું છે આપણા માટે, અને એ છે મેલમાં જોવા મળતા ફેરફારો અને ફિમેલમાં જોવા મળતા ફેરફારો. ઘણી વખત આપણે આ ફેરફારોને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના આપણા હેલ્થ ટોકમાં પણ આપણે વર્ણવી શકીએ. આપણા કોમ્યુનિટીમાં એડોલેસન્ટ ગર્લ્સ હોય તો આપણે એમને પણ સમજાવી શકીએ. હેલ્થ ટોકના રૂપમાં પણ આ લઈ શકાય. ત્યાર પછી આગળ જોઈએ લાગણી અને વર્તણૂકમાં થતા ફેરફારો. આ હતા શારીરિક ફેરફારો. તો ઇમોશનલ અને બિહેવિયરમાં કયા કયા ચેન્જીસ જોવા મળે, તો આ સમયગાળા દરમિયાન શારીરિક જ નહીં પણ માનસિક ફેરફારો પણ જોવા મળે. માનસિક તણાવ, તકલીફ, વધુ લાગણીશીલતાને લઈને વારંવાર સ્વભાવમાં ફેરફાર જોવા મળે. નાની નાની વાતમાં ખુશી વ્યક્ત કરે તો ઘણી વખત દુઃખની લાગણી પણ વ્યક્ત કરે. જાતીય પ્રશ્નોને લગતા વિચારો આવે. ચીડિયાપણું, અસ્વસ્થતા, ગુસ્સો, સતત માનસિક દબાણ રહેતું હોય, અને ઓપોઝિટ સેક્સ પ્રત્યેનું આકર્ષણ હોય. એકબીજાને વધુને વધુ નજીક આવવાનો પ્રયત્ન કરે, પરંતુ સામાજિક બંધનને કારણે તે ભયના ઓથમાં રહે. આવી પરિસ્થિતિ દરમિયાન જો સાચું માર્ગદર્શન આપવામાં આવે કે છોકરો અને છોકરી બંનેને મિત્ર તરીકે સાચી સલાહ મળવી જોઈએ. પોતાની લાગણી, પોતાના આવેગો કાબૂમાં રાખવા માટે મદદ કરવી જોઈએ. આવી વખતે વ્યક્તિને ડે ડ્રીમિંગ એટલે સ્વપ્નમાં રાચતી હોય સાચી દિશા બતાવવી જોઈએ. આ અવસ્થામાં વિચારો અને તેની વર્તણૂકમાં અસમતુલા જોવા મળે. માતા અને પિતાએ બંનેએ પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ માનસિક સ્થિતિમાં ફેરફાર થાય તો તે શા કારણથી થાય છે તેના પ્રશ્નનું નિરાકરણ કરવું જોઈએ. ઘણીવાર ઉંમર અને વિચારોની અસમાનતા એટલે કે જનરેશન ગેપ જોવા મળે. બાળક મુક્તપણે વિચારી શકે તે માટે તેમને વાતાવરણ પૂરું પાડવું જોઈએ. આ સમયગાળા દરમિયાન વ્યક્તિ અન્ય પર આધારિત હોય. કુટુંબના સભ્ય સાથે ઘણી વખત ઘર્ષણ અને તણાવ પેદા થાય. તો આવી વખતે એકદમ હકારાત્મક વલણથી એમને સમજાવવું જોઈએ. તેમના મિત્ર મંડળ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. તેમનું મિત્ર વર્તુળ કેવું છે તે જોવું જોઈએ, અને કેવું રાખવું જોઈએ તેની સમજણ આપવી જોઈએ. કોઈની દેખાદેખી કે અવળી સલાહ તેના જીવનમાં વળાંક આપી શકે છે, પરંતુ સાચું અને હકારાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો તેમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને. જોઈએ તરુણાવસ્થા અને હેલ્થ, એડલ્ટ અને હેલ્થ. તો દુનિયાની અડધી વસ્તી એટલે કે 50% 25 વર્ષથી નીચેની ઉંમરના, જેમાંથી 20% 10 વર્ષથી નીચેના ઉંમર બાળકો છે. કહેવાય છે કે ભારત એ એડલ્ટનો દેશ છે. આપણી પાસે એડોલેશનની સંખ્યા, આપણી પાસે યુવા ધન ઘણું બધું છે. તો આ યુવા ધન અવળા માર્ગે ન જાય તેના માટે આ અવસ્થા દરમિયાન માતા પિતા, શિક્ષક અને વડીલોનો સારામાં સારો કાઉન્સિલર તરીકેનો રોલ હોવો જોઈએ. તરુણાવસ્થાના લક્ષણો જોઈએ તો વ્યક્તિની વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવે. સાયકોલોજીકલ બાળકની જેમ પરાવલંબી રહેવા માટે ઈચ્છતો નથી. હવે પોતે પોતાની જાતે રહેવા ઈચ્છે છે. પોતાની આઈડેન્ટિટી બતાવવા માંગે છે.
તણાવ અને ચિંતા અનુભવે, આક્રમક અને પ્રતિઘાતી વર્તણૂક ઘણી વખત જન્માવે, વિનાશક વર્તન, નશીલા પદાર્થોનું સેવન કરે જો બાળકને સાચી ગાઈડલાઈન ન આપવામાં આવે, અને ફ્રેન્ડ સર્કલની અવળી અસરના હિસાબે ઘણી વખત આ બને. મૂંઝવણ અનુભવે અને સંઘર્ષ કરે જો ન કહી શકે તેવી બાબત હોય તો મૂંઝવણ અનુભવે. તરુણાવસ્થાને સ્પર્શતી કેટલીક આરોગ્ય વિષયક બાબતો છે કે જે તરુણોને વધારે સ્પર્શ થાય, અને એમાં HIV એડ્સ, જો અવળા રસ્તે ચાલે તો HIV એડ્સ, STI, RTI, શારીરિક અને માનસિક ભ્રમણા થઈ શકે છે. ઘણા રાજ્યોમાં હજુ પણ વહેલી ઉંમરે લગ્ન, એટલે આપણને ખ્યાલ છે કે દીકરીના લગ્ન 18 વર્ષ અને દીકરાના લગ્નની ઉંમર 21 વર્ષ એ સરકારી નિયમ છે. તો ઘણી વખત વહેલાસર લગ્ન પણ એક આરોગ્યની વિષય છે. જોઈએ ગર્લ્સ માટેના જોખમો તો કાચી ઉંમરે લગ્ન, બિનજરૂરી ગર્ભધાન, ઘણી વખત અવળા માર્ગે જવાથી ઘણી વખત એબોર્શન કરાવવાની પણ પરિસ્થિતિ સર્જાય, અરક્ષિત જીવન, STI, RTI, એડ્સ જેવી કન્ડિશન. બદલાતી જતી પરિસ્થિતિમાં યુવાનોનું સ્થાન કઈ જગ્યાએ છે તો આપણને ખ્યાલ છે કે વૈશ્વિકરણ અને આર્થિક ઉદારતા ખૂબ જ હોય, યુવાન ઘણો આગળ વધે છે. માસ કોમ્યુનિકેશનના હિસાબે એમનું સ્થાન ઘણું આગળ છે. બદલાયેલા કામના પ્રકાર, એટલે કે સ્ત્રી પુરુષો બંને સાથે કામ કરવાનું છે, વધુ સમય કામ કરવાનું છે, દૂરની જગ્યાએ કામ કરવાનું છે. શહેરીકરણ અને સ્થળાંતરના હિસાબે ઘણા બધા પ્રોબ્લેમ થાય, નવા ઘણા રોગો, હાલમાં જે રીતે કોરોના જેવી મહામારી, લોકડાઉન જેવી પરિસ્થિતિમાં શારીરિક અને માનસિક બંને તણાવો જોવા મળે. તરુણાવસ્થાની સમસ્યાઓમાં મેઇન સમસ્યા, જે મુખ્ય સમસ્યા છે એ છે એનિમિયા, પાંડુરોગ. એનિમિયાનું પ્રમાણ વિશેષ જોવા મળે. શરીરમાં લોહ તત્વ ઘટી જવાથી, એટલે કે આયન ઘટી જવાથી લોહીની ફિકાસ થાય, જેને આપણે એનિમિયા કહેશું. શરીરમાં જીભ ફિકાસ, હોઠની ફિકાસ, આંખ અને હથેળીની ફિકાસ, તાવ આવે, ઘણી વખત ચક્કર આવે, શ્વાસ ચડે, પગ તૂટે, પગે સોજા ચડી જાય અને થાકી જાય. એનિમિયા આપણે દરેક વિષયમાં આપણે એનિમિયા છે તો ખાસ કરીને ન્યુટ્રિશનમાં આપણે સંપૂર્ણપણે એનિમિયા બહુ ડિટેલમાં જોશું, એટલે અહીં બહુ વર્ણન કરેલ નથી. સારવારમાં એનિમિયાની તમને ખ્યાલ છે કે લીલા પાંદડાવાળા શાકભાજી, વધુ કઠોળ, કાપવાથી જે ફળ કે શાકભાજી કાળા થઈ જાય તેમાંથી દરેકમાંથી આયન મળે. ખાસ કરીને બીટ, બાજરી, રીંગણ, કેળું, સફરજન, સીતાફળ વગેરેમાંથી ખૂબ જ આયન મળે છે. રાષ્ટ્રીય એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામની ગાઈડલાઈન મુજબ આયન ફોલિકની ગોળી લેવા માટેની પણ સલાહ આપવી. STD અને એડ્સ જેવી પણ કન્ડિશન જોવા મળે. એનિમિયા બાદ STD અને એડ્સ. જાતીય આવેગો એ જિંદગીની કુદરતી પાસા છે, તેને સમજવા અને કાબૂમાં રાખવા બંને ખૂબ જ જરૂરી છે. જો આ ઉંમર દરમિયાન જાતીય આવેગોમાં કાબુ ન રહે તો ઘણી વખત STD અને એડ્સનો ભોગ બને છે. અસુરક્ષિત જાતીય સંબંધો STD અને એડ્સના રોગના ફેલાવા માટે ની તક આપે છે અને હંમેશા અમને માટે આરોગ્ય બગાડે છે. તો આના માટે યુવાધનને આપણે લગ્ન બહારના સંબંધો ન રાખવા સમજણ આપવી જોઈએ. STD થી બચવા માટે કોન્ડમનો યોગ્ય ઉપયોગની સમજણ આપવી જોઈએ. લગ્ન પુરુષ માટે, સ્ત્રી માટે 18 વર્ષ પછી અને પુરુષ માટે 21 વર્ષ પછી. લગ્ન પછી બાળક મોડું આવે તે માટે કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અપનાવવી જોઈએ, જેમાં ટેમ્પરરી મેથડમાં કોન્ડમ, ઓરલ પિલ્સ અને વિડ્રોલ સિસ્ટમ વિશે પણ સમજાવવું જોઈએ. અપરિપક્વતાને લીધે થતી નુકસાની, પોતે પરિપક્વ ન હોય
ઇમેચ્યોર હોય અને એના હિસાબે એડોલેશન દરમિયાન જે નુકસાન થાય તે નુકસાનીમાં બાળકમાં જે એડલ્ટમાં છે એડોલેશનમાં માનસિક તણાવ જોવા મળે, માતૃત્વની અપૂરતી ક્ષમતા, ઘણી વખત નાની ઉંમરે લગ્ન થાય અને બાળક થઈ જાય તો માતૃત્વની અપૂરતી ક્ષમતા હોય, ડિલિવરીમાં તકલીફ પડે, માતા મરણ અને બાળ મરણ બંનેનું પ્રમાણ વધુ જોવા મળે. જો બાળક આવી જાય તો બાળક પ્રત્યે અણગમો થાય, કારણ કે તેમનો વિકાસ રૂંધાઈ જાય છે, સામાજિક વિકાસમાં રૂકાવટ આવી જાય છે, આર્થિક વિકાસમાં પણ રૂકાવટ આવી જાય છે, અભ્યાસ અધૂરો છોડવાની અને ફરવાની મહેચ્છાઓ મરી જાય છે. તો આવી વખતે આવા જે અપરિપક્વતાના લીધે જોવા મળતા પ્રોબ્લેમ પણ જોવા મળે છે. લગ્ન બહારની પ્રેગ્નન્સીમાં ઘણી વખત માતા પિતાની આબરૂ જવા, સામાજિક કલંક, સામાજિક બહિષ્કાર, ગુનાની ભાવના અને ગર્ભપાત કરાવવાની શારીરિક તકલીફ પણ આ સમય દરમિયાન જોવા મળે. આ સમય દરમિયાન વ્યસન ઘણું પ્રાધાન્ય રાખે છે, કારણ કે બાળકના મિત્રમંડળ કેવું છે તેના પર તરુણાવસ્થા દરમિયાન તમાકુ, ગુટખા, સિગારેટ અને દારૂ જેવી લાતમાં આ બાળક ચડી જાય છે અને આરોગ્યને માટે હંમેશને માટે પૂરી ઉંમર તેની જોખમાય છે. તો વાત કરીએ તરુણાવસ્થા દરમિયાન શું કરવું જોઈએ, તો તરુણાવસ્થા દરમિયાન જે એજ્યુકેશનમાં બાળક હોય તેનું એજ્યુકેશન બરાબર પૂરેપૂરું એજ્યુકેશન મળવું જોઈએ, પૂરો સમય એજ્યુકેશન મળવું જોઈએ, માતા પિતાએ અને ટીચરે એજ્યુકેશનમાં બરાબર ધ્યાન આપવું જોઈએ. બાળકમાં કોઈ પણ પ્રકારની જોવા મળતી કોઈ અઘટિત બાબત જોવા મળતી હોય, કોઈ એવા ચિહ્નો લક્ષણો જોવા મળતા હોય કે જે બાળકની માનસિક સ્થિતિને ડિસ્ટર્બ કરતું હોય તો તુરત જ ખ્યાલ આપવો જોઈએ. પોષણ પણ સારું લેવું જોઈએ. વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થતો હોય તમામ પ્રકારના એક્સિડન્ટથી બચવું જોઈએ. પ્રેમ અને હૂંફ આપવી જોઈએ. વિકાસની તકો આપવી જોઈએ. બાળકને પોતાની જાતે ખીલવા માટેનો સમય આપવો જોઈએ. મૂલ્યવાન અને મૂલ્યનિષ્ઠાવાન શિક્ષણ દ્વારા બાળકને આ પરિસ્થિતિમાંથી આપણે બહાર કાઢી શકીએ. સેક્સ્યુઅલ એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન શાળામાં કોઈ પણ પ્રકારના અબનોર્માલિટી જોવા મળે તો વહેલાસર નિદાન કરી અને તેમને રિફર કરવું જોઈએ. આરોગ્ય વિભાગનું ધ્યેય શું હોય એડોલેશન માટે, તો યુવાનોમાં જાગૃતિ, ખાસ કરીને શારીરિક અને માનસિક બાબતે, યુવાનોની મૂંઝવણ જેમાં જાતીય ચેપ અને ચેપી રોગો, સેક્સ એજ્યુકેશન, આરોગ્ય સેવામાં કાઉન્સેલિંગ, ચેપી રોગોનું નિદાન અને સારવાર, ફેમિલી પ્લાનિંગની જુદી જુદી મેથડની સમજણ, એનિમિયાનું નિદાન અને સારવાર આ આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. યુવાનો માટે આરોગ્ય સેવાનું આયોજન કરવું જોઈએ, જેમાં જાગૃતિ અને સતત શિક્ષણ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. નિદાન અને સારવાર માટે માળખાગત વ્યવસ્થા કરવી જોઈએ. લો તત્વની ગોળી એટલે કે આયર્ન ફોલિકની ગોળી આપણે રાષ્ટ્રીય એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં દર બુધવારે કોલેજ ગર્લ્સને આપીએ છીએ, તે રીતે દરેકને મળવી જોઈએ. તરુણો માટે આપણે શું કરી શકીએ, તો આપણે ઉપર જોયું જ એ રીતે મા બાપ, શિક્ષક, વડીલો દરેક યુવક યુવતીને હૂંફ આપવી જોઈએ, પ્રેમ આપવો જોઈએ. સારા પુસ્તકનું વાંચન કરવા માટે એમને પ્રેરણા આપવી જોઈએ. બોધલક્ષી અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું જોઈએ. નશીલા અને માદક પદાર્થનું સેવન ન કરે તેના માટેની કાળજી રાખવી જોઈએ. યુવક અને યુવતી હાસ્યપાત્ર ન બને તે માટે તેનો ભય દૂર કરવો જોઈએ. બીજાથી અલગ ન પડી જવાની બીક આવવા દેવી જોઈએ નહીં. ઘણી વખત એવું મિત્ર મંડળ હોય કે જે વ્યસની હોય અને જો બાળક વ્યસન ન કરે તો એમના મિત્રોથી અલગ પડી જવાની બીકથી તે વ્યસન કરે છે. નૈતિક હિંમત આપવી જોઈએ. યુવક યુવતીઓને મૂંઝવાતા પ્રશ્નોનું નિરાકરણ અને નિખાલસ ચર્ચા કરી સમાધાન કરવું જોઈએ. એડ્સ અંગેની અને જાતીય રોગો અંગેનું શિક્ષણ આપવું જોઈએ. નિષ્ફળતાથી કે વિચલિત કે નિરાશા ન આવે તેની કાળજી રાખવી જોઈએ અને આત્મવિશ્વાસ કેળવવા માટે યોગનો માર્ગ અપનાવવો જોઈએ.
એડોલેશન દરમિયાન કાઉન્સેલિંગ ખૂબ જ અગત્યનું છે. ઘણી વખત કાઉન્સેલિંગમાં એડોલેશનમાં આ પ્રશ્ન પૂછાય કે એક તરુણી તમારી પાસે તમારા ક્લિનિકમાં આવે છે, તેમને પ્રથમ વખત જ માસિક આવેલ છે, તો આવી તરુણીનું તમે શું કાઉન્સેલિંગ કરશો? તો ખૂબ જ જરૂરી છે. તરુણાવસ્થા દરમિયાન જાતીય જ્ઞાન બાબતે સંપરામર્શ એટલે કાઉન્સેલિંગ કરવું એ પડકાર છે, કારણ કે એક અતિ સંવેદનશીલ મુદ્દો છે કે જેમાં તરુણોને વારંવાર લાગણીના આવેગો અને અસલામતી અનુભવે છે. આપણી માથે જલ્દીથી વિશ્વાસ ન કરી શકે, વારંવાર બેઠક બાદ તે વિશ્વાસ કરે છે. સારા કાઉન્સેલિંગથી તરુણાવસ્થાની ઉંમર દરમિયાન જાતીય જ્ઞાનની બાબતનો અનુભવ ધ્યાનમાં લેવો જોઈએ. જાતીય શિક્ષણ આપવું જોઈએ. માતા પિતા સાથે કાઉન્સેલિંગ કરી અને બાળકને પૂરેપૂરું સમજણ આપે, એમને કોઈ પણ પ્રકારની ધાક ધમકી કે કોઈ પણ પ્રકારનું ગેરવર્તણૂક ન કરે તેની સમજણ આપવી જોઈએ. અને કાઉન્સેલિંગ દરમિયાન જે એડોલેશન સાથેની વાતચીત છે એ સંપૂર્ણપણે ગુપ્ત રહેશે તેવી એને ખાતરી આપવી જોઈએ. તરુણોને લાગણી, પસંદગી અને તેના નિર્ણયને માન આપવું જોઈએ. સારા નિર્ણયોને આવકારવા જોઈએ અને ખરાબ નિર્ણય હોય તો તેના પર સંપરામર્શ કરવું જોઈએ. આ ઉંમર દરમિયાન ખોરાક એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઝડપથી શારીરિક અને માનસિક વિકાસ અને વધુ પ્રમાણમાં એનિમિયા જોવા મળે. સાથે સાથે તરુણીઓમાં મેન્સ્ટ્રુએશન સાયકલની શરૂઆત થતી હોય. આયર્ન, ફોલિક એસિડવાળા ખોરાકની સમજણ આપવી જોઈએ. સેક્સ એજ્યુકેશન એ ખૂબ જ અગત્યનું છે. આ સમયગાળા દરમિયાન લાગણીના ખૂબ જ આવેગો આવે. છોકરાઓને છોકરી પ્રત્યે અને છોકરીઓને છોકરા પ્રત્યે આકર્ષણ, દેખાવની લાગણી કુદરતી છે અને આ લાગણી ચોક્કસ રહે પણ શિસ્તપૂર્વક રહે તે એમને યાદ અપાવવું જોઈએ. તરુણાવસ્થાના ગાળામાં રચનાત્મક પ્રવૃત્તિ તરફ ધ્યાન દોરવાથી અને રચનાત્મક પ્રવૃત્તિ તરફ તેમને વાળવાથી અને શંકા અને કુશંકાના ડરથી દૂર રહેવાથી આપણે તરુણોને ચોક્કસ એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ. તરુણાવસ્થા ગાળામાં કુટુંબના તમામ સભ્યોએ તરુણ પ્રત્યે લાગણી આપવી જોઈએ. તેની અસર પૂર્વગામી રહેશે અને આ સમયનો ભવિષ્યના સમય માટે દિશાસૂચક રહે છે. સ્વસ્થ અને શિસ્ત પાલનમાં ખૂબ જ ભાર આપવો. લગ્ન પહેલા શારીરિક સંબંધો શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓ સર્જી શકે છે એવી સમજણ આપવી. લગ્નેતર સંબંધો સમાજ ખૂબ જ ખરાબ નજરે જુએ છે, તો આના માટે એમને સમજણ આપવી જોઈએ. અને આપણે અહીં જોશું, આપણે પેપર કટિંગમાંથી એક સારેગમ પદ્ધતિ લીધી હતી. તો સારેગમ પદ્ધતિમાં સા એટલે સાત્વિક આહાર, વિહાર અને આચારનું પાલન કરવું. સારા વિચાર એ વિદ્યાર્થીઓના મનમાં રસાયણ એટલે કે એમની બ્રેઇન કેમિસ્ટ્રીને બદલી નાખે છે. રે તો રતિક્રિયા, રતિ સાથે શું સંબંધ છે? તો પોઝિટિવ વલણથી સંબંધો કેળવવા. જો નકારાત્મક વલણ અપનાવશે તો બાળક HIV કે એડ્સ કે જાતીય રોગોનો ભોગ બની શકે. ગ મીન્સ ગતિ. એક્સપ્રેસ હાઈવે પર વધારે હોય છે, બ્રેક વગરની ગાડી હોય છે. આ ઉંમર છે એ બ્રેક વગરની ગાડી જેવી ઉંમર છે. ખૂબ જ હોર્મોનનું પ્રમાણ વધતું હોય તો આવા સમયે ગતિને મર્યાદા રાખવા માટે સમજણ, સાચી સમજણ એ જ એમની બ્રેક છે. સાચું કાઉન્સેલિંગ એ જ એમની બ્રેક છે. મ એટલે મતિ, મનમાં હકારાત્મક વિચાર લાવવા. સતત સારી પ્રવૃત્તિમાં લીન રાખવો, સારું મિત્રમંડળ બનાવવું. પ એટલે પતિ, અહીં સ્ત્રી કે પુરુષના સંબંધમાં નહીં પણ આધિપત્ય જેમના પર જોર લગાવવાનું છે તે સારા વિચારો પર સતત આધિપત્ય રાખવાનું છે અને સારા વિચારોનું સિંચન કરીએ. ધ એટલે ધૂતિ, ધારણ કરવું. તો તરુણાવસ્થા દરમિયાન સારી ટેવો ધારણ કરે. પ્રથમ ફરજ મા બાપ અને શિક્ષકની બને છે. બાળકની ખરાબ ટેવો પર પ્રકાશ પાડે અને ખરાબ ટેવોને ખાસ જુએ અને સારી ટેવો પાડે તે માટે જોવું. ની ફોર નીતિ, બાળક મોટું થતું જાય તેમ નીતિ અને નીતિમત્તાનું ભાન કરાવતું જવું. હવે તે નીતિ ઘડવામાં પણ સક્ષમ બનશે, એટલે અધોગતિ તરફ ન ધકેલાય તે માટેની સમજણ આપવી. સા એટલે સાથી, સારા સાથી, સાચા સાથીની પસંદગી કરવી. અહીં સાથીની પસંદગી ખૂબ જ જરૂરી છે, કારણ કે મિત્ર પર અને માતા પિતા અને શિક્ષણ ગણ પર આખું એડોલેશનનો જે પાયો છે એ
બિલ્ડિંગ છે એ બનેલું હોય છે. જ્યારે પાયો મજબૂત બનશે, સારા મિત્રો બનશે, માતા પિતા પણ એક સારા મિત્ર તરીકેની સલાહ આપશે, તો ચોક્કસ બાળક અધોગતિ તરફથી પાછું વળી શકશે. આગળ જોઈએ તો આખા 6ઠ્ઠા યુનિટમાં આખું આપણે એડોલેશન જોયું. તો એડોલેશન એટલે શું? આપણને ખ્યાલ છે કે એડોલેશન એ ભારત સરકારની જે યુથ પોલિસી છે તે અનુસાર 13થી જે 19 વર્ષની ઉંમર છે તે દરમિયાનની ઉંમરને એડોલેશન કહી શકાય. આવું યાદ રાખવાનું છે. એડોલેશન દરમિયાન છોકરા અને છોકરીમાં જોવા મળતા ફેરફારો અને ઘણી વખત કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પણ પૂછાય. ચાઇલ્ડ હેલ્થના પ્રેક્ટિકલમાં પણ તમે આ લઈ શકો છો. કોમ્યુનિટીમાં ખાસ આવી શકે છે. આપણી કોમ્યુનિટીમાં જો એડોલેશન ગર્લ્સ હોય તો તમે એમને સમજાવી શકો છો. એડોલેશન દરમિયાન જોવા મળતા ફેરફારો, એડોલેશનના તરુણાવસ્થા દરમિયાનના લક્ષણો, તરુણાવસ્થા દરમિયાન કેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે, તરુણોને કઈ બાબતનું આરોગ્ય શિક્ષણ આપી શકાય, બદલાતી જતી પ્રવૃત્તિમાં જે પરિસ્થિતિ છે એમાં તરુણોનું સ્થાન ક્યાં છે, તરુણાવસ્થા દરમિયાન જોવા મળતી ખાસ સમસ્યા જેમાં એનિમિયા, HIV, STD, માનસિક વેદના, ત્યાર પછી તરુણોમાં જોવા મળતી એક ગંભીર સમસ્યા જે નાની ઉંમરે લગ્ન બહારની પ્રેગ્નન્સી અને ગર્ભપાત કરાવવાની પરિસ્થિતિ આવે તેવું તરુણાવસ્થા માટેનું આરોગ્ય શિક્ષણ આપણે જોઈ લીધું. કાઉન્સિલિંગનો મુદ્દો ખૂબ જ અગત્યનો છે. કાઉન્સિલિંગ આપણે જે તો ગેધર એપ્રોચથી કાઉન્સિલિંગ કરશું અને આગળ જતાં આપણે કાઉન્સિલિંગનો પ્રશ્ન પણ લેશું અને ગેધર એપ્રોચ વડે કાઉન્સિલિંગ આપણે કરશું. સારેગામા પદ્ધતિ છે, સારેગામા પદ્ધતિસાર તો યાદ રાખવાથી આપણને તરુણોનું કાઉન્સિલિંગ પણ આપણે કરી શકીએ. ત્યાર પછીનું ચેપ્ટર છે કેર ઓફ એડોલેશન ગર્લ્સ, અને કેર ઓફ એડોલેશન ગર્લ્સમાં માત્ર ગર્લ્સ આવશે, જ્યારે આગળના ચેપ્ટરમાં બોયસ અને ગર્લ્સ બંને વિશે આપણે જોયું. તો અહીં 6ઠ્ઠું યુનિટ આપણું પૂરું થાય. 1, 2, 3 વખત વિડીયો જોવો, વાંચો. તમામ પ્રશ્નોને ફૂટનોટમાં એટલે કે બુકમાં લખો. કયા પ્રશ્ન પૂછાઈ શકે અને એમનો જવાબ કેવી રીતે આપી શકાય. તમને સમજણ ન પડે તો કોમેન્ટમાં તમે પૂછી શકો છો. આપણા સિલેબસના જે સબ્જેક્ટ છે તેમની તમામ બુકો આપણે અવેલેબલ છે અને આવતી વખતે એટલે કે નવા સત્રથી તમામ બુકો રિવાઇઝ કરી અને બુક ફરીને પાછી પબ્લિશ કરશું. તો બુક્સ વાંચો. પ્રશ્નો બુક્સની પાછળ 2006થી 2019માં પૂછાયેલા તમામ પ્રશ્ન આપેલ છે. કાઉન્સિલના પ્રશ્નો સોલ્વ કરો. ન સમજાય ત્યાં આપણા જે મોબાઈલ નંબર છે 9614 96014 09876 9614 09876 પર તમે કોમેન્ટ લખી, મેસેજ લખીને પણ તમે મોકલી શકો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.